વેડે ગયા પછી હવારમાં ઊંઘ આવી ને ઓટલી ઉપર કારું મોઢું કરીને બેઠેલો, બે મોઢું પડી ગયેલું, દાઢી તર હાથ મેલીને બેઠેલો. અને અમારા અરવિંદ મહારાજ જેવા યારે નીકળ્યા ને પેલા બોલાવ્યો, પેલા ભાઈ બોલ્યો જ નહીં. એટલે અરવિંદભાઈ જુગોડે ગયા, શું મગજ મારી છે કે ના બોલીશ ને ભાઈ? કે અરે પણ છે શું કે ના બોલશો કે છો? કશું નહીં કે. અરે પણ કહેતો ખરો જે કંઈક માથાકૂટ છે અને મારા સોલ્વ થાય એવું હોય તો હું કઈ નાખીશ. કે નહીં થાય એવું, પણ જણાય તો ખરો. તાકે હોજે ભવાઈ જોવા ગયો તો ઢોલા મારું ગાયન ગવડાવવા હતું, 50,000ની ભેંસ બોલ્યો. અને હમણાં પેલા ભવાઈ લેવા આવશે 50,000 રૂપિયા. અને આ ભેંસ પાછી મારી નહીં, મારે હાહરીથી આ લઈ દોઈ ખાવા. અને હું બોલીને આવ્યો છું. એટલે મારી હોત તોય વાંધો નતો, પણ મારતો. અરવિંદભાઈ કહ્યું કશો ચિંતા ના કરી, અમે રસ્તો છે આપણી. એવું તાકે ઓહો કયો રસ્તો છે? 10,000 રૂપિયા લઉં, 50,000 માં 10,000 રૂપિયા લઉં, 40 બચે. કે કશો વાંધો નહીં, પછી ભેંસ બચે એવું કરો. તાકે શું રસ્તો છે? એટલે કે જો ભવૈયા હવે તારે ઘેર લેવા આવે એટલે તારે બીજું કશું કહેવાનું. એ કે ડાયાભાઈ નું ઘર આવ્યું, તાકે હંબો, એટલું જ તારે બોલો. જે બોલે હંબો. આ બે વાતો કરે ને ભવૈયા ઉઘરાણી કરવાની આક્રિયા ભાઈ કરતે 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 પેલા ભયા એને બૂમ પાડી, ડાયાભાઈ કે હંબો. અરવિંદભાઈ મહેન થઈ ગયા. આઈન કે છે હોજે ભવાઈ જોવા તમે આયા તા કે હંબો? ઢોલા મારું તમે ગવડાવ્યું તું તા કે હંબો? 50,000ની ભેંસ તમે બોલ્યા તા કે હંબો? જોડે ભવાઈઓ કે હંબો હંબો એ શું કરે? હા, અરવિંદભાઈ ને આક્ર્યા. શું થયું? કે આ ભેંસ મેરું મારણ ગવડાયું, 50,000ની ભેંસ બોલ્યો ને હું લેવા આવ્યા તા કે હંબો હંબો કરે. અરે યતા તમે તો કે ઘર ભૂલ્યા ને કે છે, ચાલ એમ છસકી ગયેલું હે, એન મગજ ફેલ થઈ ગયેલું છે. એ શું બોલો હતા કે હંબો હતા કે એના કોઈ તમને ખબર નહીં પડતી કે, અને કોઈ 50,000ની ભેંસ બોલે તમે શાયદ વિચાર કરતા નહીં કે એવું છે. કે પૈસા તમે જતા રહો, એમના ઘરવાળો પણ કે બહુ ગરમ છે અને આ ભેંસની વાત સાંભળશે તો તમને નહાડશે કે નહીં નહાડશે? ભવાયા કશે હશે તાવ આપણે તો ખીલો કાઢ્યો. જતા રહ્યા પછી હતા હમણાં તો ચા બા પીધી પાછી 2 જણા. પેલો ખુશ થઈ ગયો, સારો રસ્તો બતાવીને પછી અરવિંદભાઈ કહ્યું તારે આપણે પેલા 10,000 રૂપિયા તારે લાવો. તાર પેલો બોલ્યો હંબો. અલ્યા 10,000 કે હંબો? આ વાત એવી નહીં, આ વાત એ માથા હાથેનો ખેલ છે. અહીં માથું મેલે એ માલ ખાય, અહીં માથું મેલે એ માલ ખાય. આ તો મોંઘી વસ્તુ છે. આ વસ્તુ અહીંયા આગળ મોંઘી છે ને મોંઘી છે ને એટલે આવા સંત મહાપુરુષોની પાસે જ્યારે જઈએ તારે કહેવાય છે, અરે આ કોમ ઘણું કઠણ છે માર ગઈ, આ કોમ ઘણું કઠણ છે માર ગઈ. અરે જેવા
કેવું છે આ કામ ઘણું? એક ભાઈ પ્રતિજ્ઞા લેવા માટે આવે કે બા બોધ લેવો છે. મને તો પણ ભજન બહુ સારું કહેશે, આમાં સામેલ થવું હોય શું કરવું પડે? મેં પહેલા તો નિયમ છે 5 પ્રકારની પ્રતિજ્ઞા લેવી પડે. કે 5 પ્રકારની પ્રતિજ્ઞા કઈ કઈ આવે? દારૂ ના પીવો, જુગાર ના રમવો, ચોરી ના કરવી, મુસાર ના કરો, પોતાની પત્ની એ પત્ની એ એકલી વહમી પડે. એટલી બાકાત ના રાખો કે તમે પછી લગ્ન કરો. ના ના, લગ્ન નહીં કરવા માટે એક વહમું પડે છે. બીજું બધું તો હેલું છે પણ આ વહમું છે. ખેતરનું એક છાડું જો પડેલું હોય ને તો પાક ભેલાઈ જતો વાર લાગતી નથી. મહાન પુરુષો પહેલી વાડ કરે છે.
જેની વાડી મજબૂત એનો પાક હચવાય સમજી દેવાનું. ખરું કીધું? હા. અને આ નિરોધની પ્રણાલિકાની અંદર તમે જુઓ કેટલું સરસ તમારા જીવનને ઘડ્યું છે. સૌ પ્રથમ પેલા 5 પ્રકારની પ્રતિજ્ઞાથી અને એને નવડાવવામાં આવે અને તૈયાર કરવામાં આવે. પહેલી કરજે વાડ્યો જાડેજા, પહેલી કરજે એવા પછીથી એ પાથરિયા ખેડજે. આ જીવનની પહેલી વાડ કરવી પડતી હોય. પહેલી વાડ કરવી પડતી હોય છે. જેન હોય ને હંબો આલે કઈ મેર આવે. ભક્તિ કેરો માર્ગ રે ફૂલા કેરી પો